રાહુલ, શું થયું પપ્પા? તને ખબર નથી આજે તારી બેન રશ્મિ આવવાની છે? આજે એનો જન્મદિવસ છે. આપણે આ વખતે સાથે મળીને રશ્મિનો જન્મદિવસ બનાવવાનો છે. તો જલ્દી જા અને એને જઈને લઈ આવ. અને આ સાંભળ, કાલેથી હમણાં નવી ગાડી લીધી છે ને, એ લઈને જાજે, એને સારું લાગશે. પરંતુ એ ગાડી તો મારા ફ્રેન્ડ લઈ ગયા છે અને આજે સવારે તમારી ગાડી ડ્રાઈવર દાદા એવું કહીને લઈ ગયા છે કે ગાડીની બ્રેક ચેક કરવાની છે. ઠીક છે, તો તું એક કામ કર, કોઈની યા ભાડાની ગાડી કરીને જા, એને સારું લાગશે. અરે એ નાની બચ્ચી થોડી ના છે જે નહીં આવી શકે. ટેક્સી કે ઓટો લઈને આવી જશે. ખોટી ચિંતા કરો છો પપ્પા. તને શરમ નથી આવતી આવું બોલતા? ઘરમાં ગાડી હોવા છતાં પણ બેન ને રિક્ષામાં આવવાનું કહે છે તું? ઠીક છે, તમે જાઓ, મને બહુ જ કામ છે, હું નથી જવાનું. તને તારી બેનની ફિકર નથી? શું લગ્ન થઈ ગયા એટલે બેન પારકી થઈ જાય? શું એને આપણા બધાનો પ્રેમ પાવાનો હક નથી? જેટલો આ ઘર પર તારો હક છે ને, એટલો જ તારી બેનનો પણ છે. કોઈ પણ બેન દીકરી લગ્ન થયા પછી પારકી નથી થઈ જતી બેટા. પણ એ બધા મારા માટે પારકા જ છે અને આ ઘર ઉપર ફક્ત અને ફક્ત મારો જ અધિકાર છે. તમે શું કરો છો? શરમ કરો. જવાન દીકરા ઉપર હાથ ઉપાડો છો. આમ હાથ ના ઉપાડાય. તે સાંભળ્યું એને શું કહ્યું? બેન દીકરીને પારકી કે છે. આ એ જ બેન છે જે એનાથી એક મિનિટ પણ જુદી નહોતી પડતી. પલ પલે ભાઈનો ખ્યાલ રાખતી હતી. દીકરી પોતાના પોકેટ મનીમાંથી બચાવીને ભાઈ માટે કાંઈ ના કાંઈ લઈ આવતી હતી. દીકરીને સાસરે વડાવતી વખતે પણ આપણાથી પણ વધારે એને ભાઈને ગળે મળીને ચોધાર આંસુ રડી હતી. અને આજે એ જ ભાઈ એ બેનને પારકી ગણે છે. પપ્પા, ફઈને પણ આજે જન્મદિવસ છે. એ કેટલી વાર અહીં આવે છે, ઓટોથી કે ટેક્સીથી. ક્યારે તમે એમને લેવા નથી ગયા. ફઈએ પણ આ જ ઘરમાંથી વિદાય લીધી છે. તો રશ્મિ અને ફઈમાં ફરક ક્યાં? રશ્મિ મારી બેન છે તો ફઈ પણ તમારી જ બેન છે ને. શું થયું પપ્પા? આ જાદરો ભાઈ મારો એ બાપ બની ગયો છે. અરે પાગલ, તારી નવી ગાડી છે ને, બહુ મસ્ત છે. જો હું પોતે ડ્રાઈવ કરીને આવી છું અને કલર પણ મારી પસંદનો જ છે. હેપી બર્થડે દીદી. આ ગાડી તારા માટે જ છે, તારી બર્થડે ગિફ્ટ. થેન્ક યુ ભાઈ. હવેથી આવો જ પ્રેમ રાખજે. અરે શોભા ભાઈ, આવો આવો. શું ભાઈ, ના કોઈ ફોન ના કોઈ ખબર, આમ અચાનક જ ગાડી મોકલી દીધી. બધું ઠીક તો છે ને? આજે આ ખુશીનો માહોલ જોઈને મને એવું લાગે છે કે આજે પણ આપણા પપ્પા જીવતા જ છે. શુભાબેન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. હું કેટલી ભાગ્યશાળી છું કે મને પિતાજી જેવા ભાઈ મળ્યા છે. દીકરા ખૂબ જ સરસ. હવે મને સંતોષ થયો. દીકરી અને બહેન બંને અનમોલ શબ્દ છે જેની આયુ ખૂબ જ ટૂંકી હોય છે. કેમ કે લગ્ન બાદ બહેન કોઈની પત્ની તો કોઈની ભાભી તો કોઈની વહુ બનીને રહી જાય છે. દીકરીને એટલે જ પિયર આવવાનું મન થાય છે કે ફરીથી એને કોઈ દીકરી કે બહેન શબ્દ સાંભળવા મળે. मैं कभी बतलाता नहीं पर अंधेरे से डरता हूँ मैं माँ. यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ मैं माँ. तुझे सब है पता है ना माँ, तुझे सब है पता
इतना दूर मुझको तू, याद भी तुझको आना पाऊँ माँ। क्या इतना बुरा हूँ मैं माँ, क्या इतना